ઉમરગામ તાલુકાના ધોળીપાડા ગામના રહેવાસી અને સમાજસેવી સ્વર્ગસ્થ વિલાસભાઈ રમણલાલ પાટકરનું તારીખ 21/3/2026ના રોજ દુઃખદ અવસાન થયું છે. તેઓનો જન્મ તારીખ 2/6/1976ના રોજ થયો હતો. તેમના અવસાનથી પરિવાર તેમજ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. સ્વર્ગસ્થ વિલાસભાઈ પાટકર શિક્ષણમાં 12 પાસ હતા અને જીવનભર સમાજ સેવામાં સક્રિય રહ્યા હતા. તેઓ તાલુકા પંચાયતની ન્યાય સમિતિના ચેરમેન તરીકે સેવા આપી ચૂક્યા હતા. ઉપરાંત ધોળીપાડા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે 2008થી 2014 દરમિયાન કાર્યભાર સંભાળ્યો હતો. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન ગામના વિકાસ અને સમાજલક્ષી કાર્યોમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને સહાય કરવા માટે તેઓ હંમેશા આગળ રહેતા હતા, જેના કારણે તેઓ લોકપ્રિય અને આદરણીય વ્યક્તિત્વ તરીકે જાણીતા બન્યા હતા. તેમના પરિવારમાં પત્ની, 2 દીકરીઓ અને 1 દીકરી છે. તેમના નિધનથી સમાજે એક સેવાભાવી નેતા ગુમાવ્યો છે. ધારાસભ્ય રમણભાઈ પાટકરના પુત્ર સ્વર્ગસ્થ વિલાસભાઈ પાટકરના અવસાન અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને જાણ થતાં તેઓ ઉમરગામ તાલુકાના ધોળીપાડા ખાતે ધારાસભ્ય રમણભાઈ પાટકરના નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આવી પહોંચ્યા હતા. ધારાસભ્ય રમણભાઈ પાટકર અને તેમના પરિવાર ઉપર આવી પડેલા સંકટમાં સાંત્વના આપવા મોટી સંખ્યામાં સ્નેહીજનો અને મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ ધવલભાઈ પટેલ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત તાલુકા ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, અગ્રણી ઉદ્યોગપતિ ઈશ્વરભાઈ બારી, ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક સંતોષભાઈ રવેશિયા, અજયભાઈ શાહ, ઉમરગામ શહેર ભાજપ બક્ષીપંચ મોરચા ઉપપ્રમુખ અને જય માતાજી સેવા સંઘના સ્થાપક પ્રમુખ ભગવાનભાઈ ભરવાડ, સિટીઝન અમ્બ્રેલા કંપનીના માલિક નરેશભાઈ બંધિયા, સરપંચ સંઘ પ્રમુખ રાકેશભાઈ વઘાત, તાલુકા ભાજપ પ્રમુખ દિલીપ ભંડારી, તાલુકા પંચાયત સભ્ય મુકેશભાઈ પટેલ, દીપકભાઈ મિસ્ત્રી વગેરેની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી. મેં એક પરિવારમાંથી અમારો સભ્ય પુત્ર અમને ગુમાવી ચૂક્યા છે. ખૂબ દુઃખની ઘડીમાંથી અમે પસાર થઈ રહ્યા છીએ અને એવા સંજોગે મને ગર્વ પણ એ વાતની થાય છે કે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી, એક આદિવાસી ધારાસભ્ય અને વિધાનસભાની અંદર પણ ઘણા વર્ષોથી વિધાનસભા ધારાસભ્ય તરીકે કામ કરતો એક માણસ, એની કદર કરીને ગુજરાતના માન્ય મુખ્યમંત્રી આજે અમારા આંગણે આવ્યા હોય, દરવાજે આવ્યા હોય, અમને સુખની ઘડી, દુઃખની ઘડીની અંદર અમને આશ્વાસન આપ્યું છે. એ અમારા માટે, આદિવાસી ક્ષેત્ર માટે ખૂબ ગર્વની બાબત છે. જે મારા સીએમ મારા ઉપર કદર કરી છે, સમાજ ઉપર કદર કરી છે, આદિવાસી ઉપર કદર કરી છે. એક દુઃખના ઘડીની અંદર એક મુખ્યમંત્રી જ્યારે આવતા હોય એ ખરેખર ખૂબ અમારા સૌના માટે ગર્વની બાબત છે. મને કહ્યું કે તમે હિંમત રાખજો, તમારી બોડી સાચવજો અને કંઈ મુશ્કેલી હોય તો મને કહેજો. અને હવે સ્વાભાવિક રીતે એમ છે એટલે આશ્વાસન આપવામાં અમારા માટે ગર્વની બાબત એ છે કે આઝાદીના એટલા વર્ષો થયા પછી પણ એક મુખ્યમંત્રી એક એવા દુઃખના પ્રસંગની અંદર આવતા હોય એ બહુ મોટી ગર્વની બાબત છે.